આજે ગર્વ છે આપણને કે ફિરોઝભાઈ મલિક અને એમની જે સાથીઓની જે ટીમ છે એ આજે પહેલી વખત આપણે અહીંયા જોડાયા પછી આપણી વચ્ચે છે. એટલે આપણે પહેલા એક હતા અને બીજો એક મળ્યો એટલે 1+1 2 ને 1+1 11 થયા છે. સુરતની અંદર આમ આદમી પાર્ટી પહેલા જે મજબૂત હતી એના કરતા 11 ગણી મજબૂત પાર્ટી આજે આમ આદમી પાર્ટી સુરતમાં છે. અને હવે મને પૂરો વિશ્વાસ છે કે માત્ર આપણે અહીંયા વિપક્ષમાં નહીં, આગામી સમયની અંદર અગર આ ચૂંટણીની અંદર મેયર કોઈ પાર્ટીનો હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીનો છે. એ આજે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત આપણે છીએ ત્યારે અને આમ આદમી પાર્ટી જે રીતે મહેનત કરીએ છીએ એનાથી આપણે સૌ એ સાબિત કરી શકીએ કે ગુજરાતમાં પહેલો મેયર કોઈ આમ આદમી પાર્ટી કોઈ શહેરમાંથી લાવે તો એ સુરત લાવે. અને હંમેશા મેં તમામ વખતે અત્યારે એટલા વર્ષ થયા, મેં 2014 થી લગભગ પાર્ટીમાં ફૂલ ટાઈમ કામ કર્યું છે. હું વારંવાર કહું છું કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું કોઈ એપિસેન્ટર હોય તો એ સુરત છે. અને આમ આદમી પાર્ટી ગુજરાતની કોઈ એનર્જી આવતી હોય તો એ માત્ર સુરતથી આવે છે. અને એ આપ સૌની ઉપસ્થિતિ અને આપ સૌના કામથી સાબિત થાય છે.